છું વિવેક મહેતા। આપ જોઈ રહ્યા છો જીએનસી ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર। આ વર્ષે ગિરનાર લીલી પરિક્રમાનો આજથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ લઈ અને એમના માર્ગદર્શનમાં આ સમગ્ર કાર્યક્રમ આજે કરવા પ્રાચીન પરંપરાઓ જે નિર્વાહ કરીને આપણે તમામ સાધુ સંતોના આશીર્વાદથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને આ કાર્યક્રમ છે એટલે કે લીલી પરિક્રમાનો સમગ્ર જે કાર્યક્રમ છે એ 15 તારીખ સુધીમાં ચાલનાર છે। આપ જાણો છો કે આમાં સ્વયંભૂ લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે અને આ વહીવટી તંત્ર ખાસ એનો ઉદ્દેશ રહે છે કે જે ભાવિકો આમાં આવે છે એ તમામને શક્ય એવી તમામ મદદ કરવામાં આવે, ચાહે રસ્તાના હોય, પાણીના હોય, વીજળીના હોય, સાફ સફાઈમાં હોય। સાથે સાથે આ વર્ષની જે પરિક્રમા છે એ ખાસ તો પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા જે છે એ આપનો આશય છે અને એના માટે અલગ અલગ 11 જેવી ટુકડીઓ બનાવવામાં આવી છે। પરિક્રમાના તમામ જે રૂટ છે એની પર યોગ્ય તપાસ પણ થઈ રહી છે અને ખુશીની વાત એ છે કે લોકો તરફથી પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને લોકોના સહકારથી અને સાધુ સંતોના આશીર્વાદથી આ પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા રહેશે અને આપણે પ્રકૃતિનું જતન કરી શકીશું। ઓમ નમો નારાયણ। આજે દેવ ઉઠી 11 અને વર્ષોથી જે આપણી પરંપરા હાલી આવે છે એ પરંપરાનો નિર્વાહ પ્રમાણે આજે પરિક્રમાને ખુલ્લી મૂકવામાં આવી। વહીવટી તંત્ર તેમજ સાધુ સંતો સાથે મળી અને આજે રાત્રે 12 વાગે હમણાં જ પરિક્રમાની શરૂઆત થઈ અને હજારો લાખોની સંખ્યામાં જે પરિક્રમા કરનારા જે આસ્થાળુ શ્રદ્ધાળુ આખા ભારતભરમાંથી આવ્યા છે તેમને પરિક્રમા કરવા માટે નીકળી ચૂક્યા છે। એટલે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ, ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ કે બધાની જ પરિક્રમા શુભ રીતે સારી રીતે પૂર્ણ થાય અને જે વર્ષોથી આપણી પરંપરા હાલી આવે છે પરિક્રમા શરૂ કરવા માટેની એ આજે ચાલુ થઈ। એ પ્રમાણે જે વર્ષોથી પરંપરા મુજબ દેવ ઉઠી 11 ના દિવસે સાંજે આ પરિક્રમા ચાલુ થાય છે અને પૂનમના દિવસે સાંજે આ પૂર્ણ થાય છે। તો આજે પરિક્રમાની વિધિવત શરૂઆત કરવામાં આવી છે।